ચિચોડ ગામે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરાજીના નાયબ કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ તિરંગોને સલામી આપી રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સાથે જ સરકારની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ચિચોડ ગામના વિકાસ માટે ગુજરાત સરકાર તરફથી 5 લાખ અને તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી 5 લાખ કુલ મળી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેને કારણે ગામના વિકાસના કાર્યો હવે નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ ફિરોઝ જોડેજા, ધોરાજી. 15મી ઓગસ્ટ 80મો સ્વાતંત્ર્ય પર્વ ધોરાજી તાલુકા વહીવટી તંત્ર તરફથી ધોરાજી તાલુકાના ચિચોડ ગામે આજે રંગારંગ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો છે. આ તકે હું ધોરાજી તાલુકા, ઉપલેટા તાલુકા અને જામકંડોરણા તાલુકાના તમામ લોકોને ભાવભરી શુભકામનાઓ પાઠવું છું. આપણો દેશ આજે આઝાદ થયો અને 80 વર્ષ થયા છે. તો એ આઝાદીના પર્વ ઉપર જેને જેને બલિદાનો આપેલા છે એને આપણે ન ભૂલીએ, એ માટે પણ આજે વહીવટી તંત્ર તરફથી પ્રયત્નો કરવામાં આવેલા છે અને એ પ્રયત્નો આપણી જે સાંસ્કૃતિક કૃતિઓ છે એમાં લોકોને દેખાશે. અને આ સાથે જ આ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ જે તાલુકા વહીવટી તંત્ર તરફથી રાજ્ય સરકાર તરફથી ચિચોડ ગામને 5 લાખ રૂપિયાની રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટ અને એ સિવાય 5 લાખ રૂપિયાની આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો અંતર્ગત વધારાની બીજી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમ કરી અને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે. એટલે આ તકે હું તમામ પત્રકાર મિત્રોને પણ શુભકામનાઓ પાઠવું છું અને ફરીથી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. થેન્ક યુ.